રાજ્યના 189 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે। આ સાથે જ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે મહેસાણાના કડીમાં વરસાદ વરસ્યો। મહેસાણાના કડીમાં 3.6 ઇંચ વરસાદ વરસ્યો, તો અમદાવાદના વિરમગામમાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે। નવસારીના ખેરગામમાં 2.44 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતના ઉમરપાડામાં ખાબક્યો 2.32 ઇંચ વરસાદ। ગાંધીનગરના કલોલમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યના 30 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। તો રાજ્યના 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે મહેસાણાના કડીમાં વરસાદ નોંધાયો છે। મહેસાણાના કડીમાં 3.6 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ સાથે જ અમદાવાદના વિરમગામમાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો, તો નવસારીના ખેરગામમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં ખાબક્યો 2.32 ઇંચ વરસાદ, તો ગાંધીનગરના કલોલમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે।